હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 10 ની અંદર આપણે સ્વધ્યન પોથીનો મિત્રો પાઠ નંબર 7 જોવાના છીએ, જેનું નામ છે હું એવો ગુજરાતી। મિત્રો આની અગાઉના તમામ પાઠનું સોલ્યુશન મુકાઈ ગયું છે, જેની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। ચાલો શરૂ કરીએ મિત્રો, જેની અંદર આપણે વિભાગ બી થી શરૂ કરવાનો છે। સૌપ્રથમ આપ્યા છે જોડકા। પહેલું, હું એવો ગુજરાતી, જેમના સર્જક તો કે વિનોદ જોશી। 2 જંતર તો કે વિજાણંદ। ત્યારબાદ 3 હાક તો કે સરદાર પટેલ। ત્યારબાદ આગળ વધીએ બ તરફ, જેની અંદર ચોથા નંબરે પૂછ્યું છે હું એવો ગુજરાતીમાં તો કે મિત્રો શેત્રુંજય પર્વતનો ઉલ્લેખ થયો નથી। 5 તો ખાલી જગ્યામાં આવશે નર્મદા નદી ગુજરાતની જીવાદોરી કહેવાય છે। 6 આ કાવ્યમાં કવિએ નરસિંહ મહેતાને પ્રભાતિયા માટે યાદ કર્યા છે। 7 જોશીનું મૂળ વતન એટલે કે વિનોદ જોશીનું મૂળ વતન બોટાદ છે। ત્યારબાદ આગળ 8મા નંબરે છે હું એવો ગુજરાતી કાવ્યનો સાહિત્ય પ્રકાર, તો મિત્રો ગીત છે। 9 કવિએ ગુજરાતી ભાષાને તો લચકાતી કહી છે। 10 સૌથી જૂની અરવલ્લી પર્વતમાળાનો કવિએ સંદર્ભ લીધો છે। ત્યારબાદ મિત્રો આગળ વધીએ, જેની અંદર ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાનો થશે। 11મો પ્રશ્ન, કવિને શાનું ગૌરવ છે, તો કવિને ગુજરાતી હોવાનું ગૌરવ છે। 12 ગુજરાતના પ્રાણોમાં શું ધબકે છે, ગુજરાતના પ્રાણમાં સતત રત્નાકાર ધબકે છે। 13 કવિએ કાવ્યમાં કયા કયા મધ્યકાલીન સાહિત્યકારોને કવિએ યાદ કર્યા છે, તો કવિએ ગીતાબાઈ, અહીં આવશે મિત્રો, અહીં લખેલું છે મીરાબાઈ। ત્યારબાદ પ્રેમાનંદ, વિજાણંદ અને નરસિંહ મહેતાને યાદ કર્યા છે। 14 કવિએ આ કાવ્યમાં કયા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા છે, તો કવિએ ગાંધીજી અને સરદાર પટેલને યાદ કર્યા છે। ત્યારબાદ 15 કવિએ ગાંધીજી અને સરદારની કઈ વિશેષતાઓને યાદ કરે છે, તો કવિએ ગાંધીજીનું મૌન અને સરદારની હાકલને યાદ કરે છે। 16 કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, તો કે કવિની છાતી ગુજરાતી હોવાની વાતથી ગજગજ ફૂલે છે। 17 કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી કઈ નગરીને યાદ કરે છે, તો કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવતી દ્વારિકા નગરીને યાદ કરે છે। 18 ઉત્તર ગુજરાતના પ્રખ્યાત કયા મંદિરનો ઉલ્લેખ કવિએ આ કાવ્યમાં કર્યો છે, તો ઉત્તર ગુજરાતના પ્રખ્યાત સૂર્ય મંદિરનો ઉલ્લેખ આ કાવ્યમાં કર્યો છે। મિત્રો આ સૂર્ય મંદિર ક્યાં આવેલો છે, તમારે અવશ્યથી કોમેન્ટ કરવાની રહેશે। 19 ગર્ભદીપ શબ્દ કવિએ શા માટે પ્રયોજ્યો છે, કવિ પોતાને નવરાત્રિના ગરીબ દીપ સમાન ગણે છે માટે પ્રયોજ્યો છે। ત્યારબાદ 20 મારી માટીનો જાયો એટલે શું, તો કે મારી માટીનો જાયો એટલે ગુજરાતનો ધરતીપુત્ર ખેડૂત। ત્યારબાદ 21 ગુજરાત પર કોના આશીર્વાદ વરસ્યા છે, આ કાવ્યના આધારે જણાવો, તો કે ગુજરાત પર ભારત માતાના આશીર્વાદ વરસ્યા છે। 22 ગુજરાતના પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા કોઈ 3 સ્થાનના નામ જણાવો, તો સૂર્ય મંદિર, શેત્રુંજય શિકાર, અરવલ્લી પર્વતમાળા, ગિરનાર, નર્મદા, જેની અંદર મહીસાગર નદીઓ, દ્વારિકા નગરી વગેરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વિરાસત છે। મિત્રો બીજી વાત કે આપણે ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય, સ્વધ્યન પોથી, પ્રયોગ પોથી, નકશા પોથી દરેકનું સોલ્યુશન ઉપલબ્ધ છે, જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મિત્રો આપેલી છે। ત્યારબાદ 23મા નંબરે જોઈએ, મારે શિર ગુજરાતના આશીર્વાદ એમ ન કહેતા નાયકે મારે શિર ભારત માતાની આશીષ એમ શા માટે કહ્યું છે, તો ઉત્તર લખીએ, તો કે કવિ અહીં ગુજરાતને બદલે ભારત માતાનો મહિમા કર્યો છે। હવે કવિ કહેવાય છે કે ઈર્ષ્ય છે કે હું ભારત માતાનો પુત્ર છું, ભલે જન્મે ગુજરાતી છું પણ ઉમાશંકરે એમ કહ્યું તેમ હું ગુર્જર ભારતવાસી છું, મારી નસોમાં ભારત માતાનું લોહી વહે છે, મારા માટે ભારત માતાના આશીષ છે। 24 નર્મદા, મહીસાગર, અરવલ્લી અને રત્નાકરની કવિએ સી વિશેષતાઓ દર્શાવેલી છે અથવા વર્ણવી છે, તો કે કવિએ કહ્યું કે નર્મદાના પાણીમાં મારા અંગમાં વહે છે, શ્વાસે શ્વાસે મહીસાગર છલકાય છે, મારો દેહ અરવલ્લીનો બનેલો છે તથા શ્વાસમાં રત્નાકાર તરીકે છે, આવી વિશેષતાઓ વર્ણવી છે। ત્યારબાદ આગળ જોઈએ 25મા નંબરે છે કવિની છાતી શા માટે ગજગજ ફૂલે છે, તો કવિની છાતી પોતે ગુજરાતી છે તે વાતથી ગજગજ ફૂલે છે। 26 સત્યના આયુધની સી વિશેષતા છે, તો કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર કહ્યું છે, વિશ્વમાં અનેક યુદ્ધ જાતના આયુધથી લડાયા છે,
અને ભવિષ્યમાં પણ લડાશે. પરંતુ આ સત્યરૂપે આ યુદ્ધની વિશેષતા એ છે કે ગાંધીજી એનાથી બ્રિટિશરોને ધ્રુજાવ્યા હતા અને ભારતને આ યુદ્ધના કારણે સ્વતંત્રતા મળે છે. 27. ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની ભારતભરમાં હાંક હતી એમ શા પરથી કહી શકાય? તો કે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈની એક આંખથી ભારતના ખેડૂતોએ બ્રિટિશરોના વિચિત્ર કાયદાઓનો વિરોધ કર્યો. આથી કહી શકાય કે સરદારની ભારતમાં હાંક હતી. 28. કવિ ગુજરાતીને મહાજાતિ શા માટે કહે છે? તો ગુજરાતની પ્રજા સાહસિક પ્રજા છે, વિરલ અને અનન્ય છે. ત્યારબાદ જોઈએ આગળ. દેશ વિદેશમાં એની ખ્યાતિ કહે છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આમ સમગ્ર વિશ્વમાં વિસ્તરતી ઇજ્જત જતી ગુજરાતીની બોલબાલાને લીધે કવિએ ગુજરાતીને મહાજાતિ કહી છે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 29. શા કારણોથી તમને ગુજરાતી હોવાનું ગૌરવ છે? તો કે ગુજરાતની ભૂમિ પર નર્મદા નદીના તેમજ ચરોતરની મહીસાગરના પાણી છે. એનો દેહ અરવલ્લીનો છે. તેના શ્વાસમાં રત્નાકાર ધબકે છે. આ જ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ ઝળહળે છે. આ જ ભૂમિ શત્રુંજય પર્વતના શિખરથી શોભે છે. અહીં સૂર્ય મંદિરના ગુંજાસ્ત સંભળાય છે. અહીં શ્વેત તેમજ ભ્રમર છે. આ ભૂમિ પર ગિરનાર પર્વત અને મહાપુરુષના ગોખ આવેલા છે. અહીં દ્વારકા નગરીના કૃષ્ણ પ્રેમ પ્રગતિનો અમૃત રસ થાય છે. આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ બોલાવાય છે અને ભગવાન ધારી સંતો ધ્યાન ધરે છે. મીરા કરતાલ લઈને કૃષ્ણ ભજન કરે છે. આ ભૂમિ પર ગાંધીજી અને સરદાર જેવા મહાન પુરુષો જન્મ્યા છે. આ સંતો અને સુરોની ભૂમિ છે અને હું આ ધરતીનું સંતાન છું. આ વાતનું મને ગર્વ છે. ત્યારબાદ મિત્રો આગળ વિભાગ સી. સાચી જોડણી આપણે શોધી લખવાની રહેશે. તો પહેલામાં આપણે શેત્રુંજય આ રીતે લખાશે, આશીષ, ગર્ભદીપ અને સૂર્ય મંદિર આ રીતે લખી લેશું. આગળ વધીએ. સંધિ છોડો અથવા જોડવાની છે. તો પહેલો છે સંધિ છોડો. તો દિગંત, દિક વત્તા અંત, અને રત્નાકાર તો રત્ન વત્તા આકાર. ત્યારબાદ સંધિ જોડો તો આશીર્વાદ થશે. આશીર વત્તા વાદ તો આશીર્વાદ. સમાસ આપણે ઓળખવાનો છે. તો ગર્ભદીપ તો એ મધ્યમલોપી સમાસ થશે. રત્નાકાર તત્પુરુષ સમાસ. દુહાછંદ દ્વંદ્વ સમાસ. નર્મદા ઉપપદ સમાસ. નવરાત્રિ દ્વિગુ સમાસ. ભારત માતા તત્પુરુષ સમાસ. સૂર્ય મંદિર તત્પુરુષ સમાસ. ત્યારબાદ જોડણ ભેદ થતો અર્થભેદ જણાવું. તો પિંડ તો પહેલું મિત્રો જે પિંડ છે એટલે શરીર કહેવાશે, જ્યારે પીડ એટલે કે વેદના. ત્યારબાદ બીજા નંબર છે અલય તો ભમરો અને અલય તો સખી. 3 અસ્ત્ર તો કે ફેંકવાનો હથિયાર અને શસ્ત્ર તો હાથમાં રાખી મારવાનું હથિયાર. ત્યારબાદ 4 અગ તો પર્વત અને અંગ તો શરીર. આગળ પ્રશ્ન 34. પંક્તિઓમાંના અલંકાર ઓળખાવો. અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકાર. તો અહીં આવશે સજીવારોપણ. ત્યારબાદ સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ તો આવશે રૂપક અલંકાર. આગળ કયો પ્રત્યય રહેલો છે? તો ગુજરાતી તો પર પ્રત્યય જેમાં ઈ લગાવેલો છે. ત્યારબાદ ગિરનારી તો ત્યાં પણ ઈ છે, ત્યાં પણ પર પ્રત્યય લાગશે. આગળ છે સમાર્થી શબ્દ શોધી લખો. રત્નાકાર તો મિત્રો સમુદ્ર થશે. સાવજ તો સી. ધવલ તો શ્વેત થશે. આગળ સૂર્ય તો રવિ. તલવાર તો ખડક અને સૌમ્ય તો શાંત થશે. આગળ જોઈએ. નીચેના જે વિકલ્પોમાંથી સંજ્ઞાનો પ્રકાર શોધી લખવાનો રહેશે. નર્મદા તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. અરવલ્લી એ સમૂહવાચક સંજ્ઞા છે. નવરાત્રિ તો એ પણ સમૂહવાચક સંજ્ઞા થશે. આશીષ ભાવવાચક સંજ્ઞા છે. સંત જાતિવાચક સંજ્ઞા છે. વિજાણંદ તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થશે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ આપણે ઉત્તર લખવાનું થશે. પહેલું ગજગજ છાતી ફૂલવી તો ખૂબ જ ગર્વ થવું. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ કાણાવાળા ગરબાના મધ્યમાં મૂકેલો દીવો તો ગર્ભદીપ. દિશાઓના છેડા તો દિગંત અને રત્નોના ભંડાર રૂપ સાગર તો રત્નાકાર. વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું થશે. તેજ તો અંધકાર. ધવલ તો શ્યામ. સુધા વિષ. આશીષ તો સાપ. સ્મિત તો રુદન. સત્ય તો અસત્ય. સૌમ્ય તો રૌદ્ર. ધ્યાન તો વિસ્મૃતિ. તળપદા શબ્દના શિષ્ટ રૂપ લખો.
પરભાતી તો પ્રભાતી, જંતર તો યંત્ર, જાયો તો દીકરો અને દિગ તો દિશા. વિશેષણ શોધી લખવાનું થશે. હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી. તો ગરવી એ મિત્રો ગુણવાચક થશે. હું નિત્ય એક આખ્યાન તો નિત્ય એ ક્રિયા વિશેષણ છે, જ્યારે એક એ સંખ્યાવાચક થશે. હું તવલ તેજનો ભૃંગ તો ધવલ જે છે એટલે કે શ્વેત એ ગુણવાચક થશે. આગળ વધીએ. હું સંતોનું સૌમ્ય સ્મિત તો સૌમ્ય એ ગુણવાચક થશે. તો મિત્રો આ જે છે તમારે કોમેન્ટ કરવાની રહેશે, આ લખવાનું મિત્રો બાકી રાખ્યું છે. ત્યારબાદ આગળ 43 છે. વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધો. હું ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી. તો અહીં ગુજરાતી આવશે એ રીતિવાચક છે. ત્યારબાદ હું સદા હું મોહ જાતી તો સદા એ સમયવાચક થશે. આગળ ધ્વનિ કટકો છૂટા પાડો. નર્મદા તો ન વત્તા અ વત્તા ર વત્તા મ વત્તા અ વત્તા દ વત્તા આ ગુજરાતી. તો તેવી જ રીતે મિત્રો આપેલા છે, તો જેની અંદર તમારે 8 જેટલા છે એ સારી રીતે વિડીયોને તમે સ્ટોપ કરીને લખી પણ શકો છો. ત્યારબાદ આગળ વધીશું, જેની અંદર આપણને કહ્યું છે કે વિભાગ ડી, જેની અંદર નિબંધ લેખન છે. મારી કલ્પનાનું ગુજરાત અથવા ગુજરાત મારી નજરે. તો આપણે લખીશું મારી કલ્પનાનું ગુજરાત. તો આ રીતે અહીં લખેલો છે, તમારે જોઈને તેની અંદર તે લખી લેવાનો રહેશે. હવે આગળના અને અન્ય વિષયના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.